પંપ તો એકદમ બેકાર છે. કેટલી તાકાત લગાવવી પડે છે. અરે જલ્દી કરો, જીવનભર હવા જ ભરતો રહીશ કે શું? અરે હવે નીચે આવી જા, હવા કોણ ભરશે? તું ત્યાં જ લટકેલો રે, હું ચાલ્યો ફરવા. મારે પણ આવું છે. ઉભો રે પતલુ, હું પણ આવું છું. ચોર ચોર ચોર, પકડો પકડો, કોઈ પોલીસ બોલાવો. આપણી જ સાયકલ છે, આપણે જ પકડાવી પડશે. જલ્દી ચાલ. સાયકલ ઉભી રાખ હમણાં જ, નહીંતર હાડકા પાસરા એક કરી નાખે. અરે પાછલા ટાયરમાં હવા ઓછી છે, જલ્દી ઉતર નહીં તો પંચર થઈ જશે. ઓહ સોરી. તું ઉતરી કેમ ગયો? એને કીધું કે પાછલા ટાયરમાં હવા ઓછી છે, પંક્ચર પડી જશે, એટલે હું ઉતરી ગયો. ઓહો, એ તને ઉલ્લુ બનાવીને સાયકલ લઈને ગયો. જલ્દી કંઈક કર. હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈ વિચાર. મોટું પતલું, તમે કોઈ ચોરને અહીંયાથી જતો જોયો કે? સર, એ ત્યાંથી ગયો. ચેંગમના છાંગણમાંથી બચવું impossible. ભલે તો impossible. તમે પણ જલ્દીથી જીપમાં આવીને બેસો. Yeah. એ ચિંગામે શું કીધું હતું? બેસો કે લટકો? કીધું તો બેસવાનું હતું, પણ લટકાવીને લઈ જાય છે. બચાવો બચાવો, ચિંગમ સર બચાવો. ચિંગમ સર. કોણ છે આ બંને નવજુવાનિયા? શું જંપ માર્યો છે? અય બહાદુર, પોરપુરી નગરના હીરો મોટું પતલું છે. જોઈ લેજો, ચોર બચી નહીં શકે. ચેંગમના છાંગણમાંથી બચવું impossible. ભલે તો impossible. સર, આપણને મોટું પતલું છે અને મોટું પતલું આ છે. સંબંધમાં તો હું આમનો બાપ લાગુ છું. નામ છે કમિશનર બાબલગામ. આ 2 રૂપિયા ચોર વેશ બદલવામાં એક્સપર્ટ છે. એક વાર તો એ મારો વેશ પહેરીને મારી જગ્યાએ ડ્યુટી કરતો હતો. પોલીસને તમારા જેવા બહાદુર નવજવાનની જરૂરત છે. શું તમે બંને પોલીસમાં નોકરી કરવા માંગો છો? આમ તો આજકાલ અમારી પાસે ઘણી ઇમ્પોર્ટન્ટ જગ્યાઓથી ઓફર આવે છે. આર્મી વાળાઓને પણ બોલાવ્યા છે, અને અમેરિકા, ચાઇના, જાપાન, ત્યાંથી પણ. સર, અમને મંજૂર છે. પોલીસની નોકરીથી વધારે સારી નોકરી બીજું કઈ હોઈ શકે? તો આજથી જ જોડાઈ જાઓ. તમારા બંનેની બહાદુરી જોઈને હું તમને હવાલદાર બનાવું છું. હવાલદાર મોટું પતલું, તરત જ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરો. Yes, sir. હવાલદાર મોટું રિપોર્ટિંગ સર. ગુડ, વેરી ગુડ. હવે તમે બંને ચોરનું ધ્યાન રાખજો. હું કમિશનર ડેડને છોડીને આવું છું. હા, ઓલ ધ બેસ્ટ મોટું પતલું. અમને તમારા જેવા પોલીસ વાળા પર ગર્વ છે. શું થયું ચોર ભાઈ? રડી કેમ રહ્યો છે? અરે મારી માં ઘરડી છે, લાચાર છે, બેસહારા છે, બીમાર છે. જો તમે માત્ર 1 કલાક માટે છોડી દો તો હું એને દવા આપીને પાછો આવી જઈશ. એ વિકલાંગ છે, એ હાલી ચાલી નથી શકતી. બસ કર ભાઈ, બસ કર. તારું દર્દ વધારે નહીં સહન કરી શકાય. જા, માને દવા આપી 1 કલાકમાં પાછો આવી જજે. તમે કેટલા સારા માણસ છો. માણસ નહીં, તમે તો દેવતા છો. આ શું કર્યું? એને જવા દીધો. એની માં બીમાર છે, 1 કલાક બાદ પાછો આવી જશે. એને રડતા જો મારું દિલ પીગળી ગયું. એ નહીં આવે. ચિંગમ આપણાને ખાઈ જશે. એના આવતા પહેલા એને જઈને પકડો. ચિંગમ, હવે આ શહેર મોટું પતલુંના હવાલે છે. કોઈ ડર નથી, કોઈ ચિંતા નથી. તું 1 દિવસની રજા લઈને આરામ કર. સાચી સર. ચોરથી મેં વર્દી પહેરી છે ને, આજે પહેલી રજા લેવાનો છું. થેન્ક યુ ડેડ, આઈ મીન સર. હેલો અમ્મા, આઈ એમ કમિંગ.
Make idli, dosa, sambar. I'm coming. Amma. મોટુ પત્તુ તમે અહીંયા શું કરી રહ્યા છો? ચોર કમિશનરનો વેશ પલટીને ભાગી રહ્યો છે. જલ્દી એને પકડો. સર હકીકતમાં એવું થયું કે જે થયું એને પછી જણાવજો. ત્યાં જુઓ, ચોર કમિશનરના વેશમાં ઈ વાર ભાગી જાય છે બચીને. આ વખતે નો અરેસ્ટ. શૂટ હિમ, ગોળી મારી દો. ચોર બચવો ન જોઈએ. ઇટ્સ એન ઓર્ડર. યસ સર આ શું કરી રહ્યા છો? અય્યપ્પા, આ પાગલ થઈ ગયા છે. ભાગો! મારા પર ગોળી ચલાવી. હવે જોઉં છું તમે ક્યાં ભાગો છો. તને શું થયું? તું કેમ એક પેડા પર દોડે છે? સીધા થઈને ભાગ. સોરી. પતલું હવાલદારના જંગલથી બચવું અસંભવ. મોટું હવાલદાર ફાયર. બચાવો! રોકો. હવે આવ્યો ને અસલી ચહેરો સામે. પતલુ હવાલદાર, સિંગમ સરનો હુકમ છે. ગોળી મારી દો, નિશાન સાધો અને મારો. શું કરી રહ્યા છો? બોલવાનો મોકો તો આપો. આજ મારો અપ્પા બહુ જ ખુશ છે અમ્મા. એમણે મોટું પત્તું જેવો પોલીસ વાળા જેવું મળી ગયા છે. હજી એક લે બેટા. થેન્ક યુ અમ્મા. હજી એક. બસ આ છેલ્લી. આટલા વર્ષો પછી મારો દીકરો મારા હાથે એટલે ડાસા ખાય છે. કાશ તારા આપવા પણ અહીં હોત. એ અત્યારે આવતો જશે. હવે આપણે બધા જ મોટું પત્તુના હવાલે શેરને સોંપીને રાજ્ય માણવા જઈશ. રજ. અરે મોટું પતલું, આ શું કોઈ નાટક કરી રહ્યા છો? કેવા જોકર જેવા લાગો છો. ખોટી વાત નહીં કરતો. અમે પોલીસમાં ભરતી થઈ ગયા છીએ. કમિશનર બબલગમ સાહેબે અમને નોકરી આપી છે. અરે બબલગમે તો મને પણ કમિશનર બનાવ્યો છે. એ તલવાર પણ આપશે. The name is કમિશનર બબલગમ. ઇન્ડિયાની કસમ, મધર ઇન્ડિયાના સમ, તમને છોડીશ નહીં. આજે તમને લોકોને ખતમ જ કરી નાખીશ. આ તો એકદમ અસલી કમિશનર લાગે છે. અસલી તો પાછો જતો રહ્યો. આ બહેરૂપિયા છે. મોટું જલ્દી કંઈક કર. હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તો હું જ કઈ વિચાર. વિચારવાનું શું? એ ગોળી મારવાનો છે. પહેલા ભાગો. આજે નહીં છોડું તમને લોકોને. બહુ જ હેરાન કર્યા છે. તમને પોલીસમાં રાખીને જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. તમને બંનેને ગોળી મારીને જ મને ચેન મળશે. અయ్యో! મોટું બુલડોઝર ફેરવો જલ્દી. જીપ અહીં જ આવી રહી છે. બુલડોઝર તું ચલાવે છે, હું નહીં. સોરી, ભૂલી ગયો હતો. અయ్యో અપ્પા! અయ్యో બચાવ! લાગે છે મોટું પતલું ચોરને લઈને સીધા કોર્ટ જ જતા રહ્યા. અయ్యో અપ્પા, ઉપરથી એન્ટ્રી કેમ મારી? જુઓ, અમે ઈડલી મોકલ્યા. આ જુઓ, ઢોસા મોકલ્યા અને સાંભરની સાથે ચટણી પણ મોકલી. મોટું પતલું ને કારણે આપણે ચેડથી ઈડલી ઢોસા ખાઈ શકીએ છીએ. અપ્પા મારતા, અપ્પા બચાવ. મરી ગયો.
મળી ગયો. અરે ચોર તો અહીં પાછળ છે. જીપથી નીકળીને પાછળ કેવી રીતે ફસાઈ ગયો? ચાલો ચોર પકડાઈ ગયો એ જ બસ છે. એને અંદર લઈ જઈએ. કમિશનર સાહેબને ખબર પડશે તો આપણાને પ્રમોશન આપીને ઇન્સ્પેક્ટર બનાવી દેશે. સર જુઓ, આ ચોર ભાગી ગયો હતો, પણ અમે એને અમારી બહાદુરી અને ચાલાકીથી પકડી લીધો. હવે આવશે મજા. હવે આવશે મજા. ભાગો સર અમે શું કર્યું? ભાગો. ભાગો ભાગો. જ્યાં સુધી તમારા પગ ચાલશે ત્યાં સુધી તમારા શ્વાસ ચાલશે. આપણને સમજવું ઇમ્પોસિબલ, પણ તો ઇમ્પોસિબલ. પોતે જ પોલીસમાં ભરતી કરે છે અને પોતે જ ગોળી મારીને ભગાવે છે. આ બધું સમજવું ઇમ્પોસિબલ. સલામ વાલેકુમ મારા દોસ્ત, મારા ભાઈજાન. અરે સલામ સાહેબ, આવો 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 ને, બેસો ને. ઓ અમે અહીંયા તેલનો કૂવો ખરીદવા માટે આવ્યા છીએ. તમે અમને તેલ કૂવો ક્યાં છે જણાવી શકશો? મને તો ખાલી પાણીના કુવા જ ખબર છે સાહેબજી. ઠીક છે, જવા દો, અમે શોધી લઈશું. મને બહુ ભૂખ લાગી છે. ઓય મારા ચિલગોઝા, મારા બદામ, તું શું કઈ ખવડાવીશ? હા અરે સાહેબ, મારા દુકાનનો સમોસો બહુ સરસ છે, આપું કે? વલ્લા વલ્લા, મારા પિસ્તા, મારા બદામ, સમોસા જ ખવડાવી દો. લો. આ ક્યાં તેલથી બનાવ્યા છે? એકદમ બેકાર છે, બેકાર. મેનેજર, અને અમારા તેલના કૂવાનું તેલ લાવીને આપી દો. ઓય અચ્છા, તેલ ગયું, તેલ લેવા. એ કૂવો જ એમના નામે કરી દો. જ્યારે આપણે અહીં આવશું ત્યારે એમને ત્યાં જ સમોસા ખાઈશ. વલ્લા. એ તેલનો કુવો, મારા નામ. અને અમારા ઉધારમાં જોડી દેજો. અરે મોટું પતલું, તમને છોડીશ નહીં. મોટું જો ચા વાળાએ પકડી લીધા તો આપણાને સ્કેટબોર્ડ બનાવી આપણા પર સ્કેટિંગ કરશે. અરે આપણે ઉધાર જ તો ખાધું છે, એમાં ખોટું લગાડવા જેવી વાત જ ક્યાં છે? બચી ગયા. બચી ગયા. આ કોણ આપણાને ગોળ ગોળ કુદરડી ફેરવી રહ્યા છે? ચાલ જોઈએ. આપણે કઈ ખોટું સ્કેટિંગ નથી કરી રહ્યા. આપણું સ્કેટબોર્ડ ક્યાં છે? આપણે ખોટું સ્કેટ નથી કરી રહ્યા. હવે આ સ્કેટબોર્ડ આપણા ઉપર સ્કેટ કરી રહ્યા છે. બચાવો. આ લોકો ક્યાંથી આવી ગયા? હવે હું આ છોકરીના પપ્પાથી 10 કરોડ માંગીશ અને પછી જોન બનશે ડોન. જોન બનશે ડોન. અરે આ તો જોન ધ ડોન છે. આ જમીનની અંદર શું કરે છે? આ યોગાસન કરી રહ્યો છે, એને ડિસ્ટર્બ ના કર. મોટું અંકલ, મોટું પતલું અંકલ, તમે ક્યાંથી આવ્યા છો? અમે આકાશમાંથી આવ્યા છીએ. તું કોણ છે? આ લોકો મને જબરદસ્તીથી ઉપાડીને લઈ આવ્યા છે. રસ્તામાં મારા બોડીગાર્ડના કારથી રેસ પણ લગાડી. બહુ જ મજા આવી. મને ચોકલેટ પણ ખવડાવી. જલ્દી બતાવો, આ નાની પરી, આ જાદુની પડીકી કોની છે દીકરી અને કોની છે ઢીંગલી? વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે. અરે વગર પેટ્રોલની કાર, વગર બીમારીએ બીમાર. બોસ હું છું એ નહીં, મારો એને છોડતા નહીં. ભાગો. ગમે તે કરો, પણ મારી દીકરીને બચાવી લો. Why fear when Chengam is here? હું તમારી દીકરીને છોડાવીને લઈ આવીશ. શેંગમના છંગોળમાંથી બચવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. મોટું પતલું. રિતિકા, મારી દીકરી. ચિંગમ સર, આને જોન ઉપાડીને લઈ ગયો તો અમે એને બચાવીને લઈ આવ્યા. તમારા બંનેનો ખૂબ ખૂબ જ આભાર. મારી દીકરીને બચાવી લીધી. સર, these are the best men I have. આ લોકોના રે તો પૂરપૂરી નગરમાં કોઈ પણ ખોટું કામ ન થઈ શકે. હા.
શું તમે બંને મારી દીકરીના બોડીગાર્ડ બનવાનું પસંદ કરશો? તમે જેટલો પગાર માંગશો હું આપીશ. અમને મંજૂર છે. તમે ચિંતા નહીં કરો સર. બાળકોને હેન્ડલ કરવામાં અમે એક્સપર્ટ છીએ. ઓલ ધ બેસ્ટ મોટુ પતલું. હા હા. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ મોટું અંકલ પકડો. એક બોલ નથી પકડી શકતો જો હું કેચ કરું છું. મરી ગયો. અંકલ અંકલ એ બોલ તો ઝાડ ઉપર ચાલી ગઈ. હવે પેલી છોકરી બોલ લેવા આવશે અને આપણે એને પકડી લેશું. અંકલ એ ઝાડ ઉપર સાપ રહે છે ત્યાં મત જાઓ. ક્યારેક તો ત્યાં જનાવર પણ સંતાયેલા હોય છે. અમે કોઈ જનાવરથી નથી ડરતા. મોટું પતલું બોલ લેવા આવે છે. જોજે જરાય અવાજ ના થાય. હજી જોરથી માર મોટું. કોઈ પણ જનાવર હશે તો ભાગી જશે. થેન્ક યુ. મોટું પતલું તમે બંને તો કમાલ કરી. હું ઉપરથી જોઈ રહ્યો હતો કે કેવી રીતે તમે ત્રણેય બદમાશોને ભગાડી દીધા. ગુડ જોબ. આવી રીતે જ કામ કરતા રહેજો. તમે બોલ નથી કેચ કરી શકતા. ચાલો હવે કિક મારીને દેખાડો તમે કેટલી દૂર કિક મારી શકો છો. હું કેચ કરીશ. પહેલા હું મારીશ. મરી ગયો. બોલ છે કે પથ્થર? શું થયું? પગ મચકોડાઈ ગયો કે શું? એક કિક પણ નથી મારી શકતો. જો હું કિક મારીને બતાવું છું. મરી ગયો રે. એ ખોટો બોલ છે સિમેન્ટથી બનેલો. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. મોટું પતલુંના જંગલથી ઓલી છોકરીને છોડાવો. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. પતલું બચાઓ. પણ મને છોડ. અરે મને લઈને કેમ ભાગો છો? કેટલું ભાગશો? રૂકી જાઓ. બચાવો. હવે ઉપર જઈને આપણે પેલી છોકરીના રૂમમાં જશું અને એને પકડીને લઈ આવશું. તે પછી ઠકરાથી 10 કરોડ મળશે. હવે ઉપર ચડશો કે કાનની નીચે વગાડું? મને કોઈ બીજો ધંધો નથી કે કોઈ કવિતા સંભળાવું? વાહ બોસ વાહ. શું કવિતા બનાવી છે? લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. પતલું આ જો. આ દોરડું ક્યાં જાય છે? ચલ જઈને ઇન્સ્પેક્શન કરીએ. મોટું પતલું તમે બહુ બહાદુરીથી આ લોકોને જમ્પ મારીને એમને પાડી દીધા. મેં જોયું. હું હમણાં ચિંગમને બોલાવી એમને એરેસ્ટ કરાવું છું. બસ બહુ થઈ ગયું ચોરી ચોરી. હવે આપણે કરશું સીના જોઈ. વાહ બોસ વાહ. શું કવિતાને છોડો, છોકરીને પકડો. છોકરી જોઈતી હોય તો 10 કરોડ લઈને મારી વેનમાં આવી જા. પોલીસને ખબર કરવાની કોશિશ કરી તો છોકરી ક્યારે નહીં મળે. મોટું પતલું તમે બંને મારી મોબાઈલ લઈને એમના પાછળ જાઓ. આમાં બધા જ આધુનિક હથિયાર છે. આ મારા માટે ખાસ બનાવેલું મોડેલ છે.
તમે જાઓ અને હું ચિંગમને લઈને આવું છું. હું સ્પીડ વધારું છું. આપણે જોનને પકડવાનો છે. એની સાથે રેસ નથી લગાડવાની. પાછળ ચાલ. શું કરે છે? વ્યવસ્થિત નથી ચલાવી શકતો. બટન દબાવે છે જ કેમ? એક્સિલેટરનો ઉપયોગ કર. છોકરી અમને સોંપી દે, નહીતર કોડીઓથી વિંધી નાખીશ. ગોળી છોકરીને વાગી શકે છે. આ બંદૂક પણ ના ચલાવી શકાય. આનાથી શું થશે? આનાથી તો ચકલી પણ નહીં મરે. તું ચલાવ. જ્યારે આ મોબાઈલ કંઈ કામની નથી તો શું ફાયદો? હવે આવીને મજા. હવે આ લોકોને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ જઈએ. તે આના માટે કયું બટન દબાવ્યું? મોટું તે આ શું કરી નાખ્યું? બચાવો! મજા આવી રહ્યો છે. પપ્પા, મજા આવી ગઈ. મોટું પતલું અંકલ બહુ મજા કરાવે છે. ચિંગમને ચંગુડમાંથી બચવું impossible. બોલતો impossible. John, you are under arrest. Hands up. મોટું પતલું, તમે બંને સાચેમાં બહુ જ બહાદુર છો. જે બહાદુરીથી તમારા જીવના જોખમે જોનને પકડાવી દીધો. હવે તમે જીવનભર મારી દીકરીના બોડીગાર્ડ બનીને રહેશો.